આપણે લોકો છે ને ગમે ત્યાં જઈએ ને તો હવે એક વાત થાય છે કે આપણે બધી જ વસ્તુઓ એક્સેસિબલ બનાવી છે અને બધી જ વસ્તુઓ ઇન્ક્લુઝિવ બનાવી છે. આજે કોઈએ નોટિસ કર્યું કે આપણે આ ઇનોવેશન કોન્ફરન્સને ઇન્ક્લુઝિવ કેવી રીતના બનાવી? યસ, તમે એક ભાઈને સાઇન લેંગ્વેજમાં દેખ્યા હશે. એ પર્પસ હશે કંઈક. સો આજે વી આર ઓલ્સો જોઈન્ડ આ ઇનોવેશન કોન્ફરન્સને ઇન્ક્લુઝિવ બનાવવા માટે. વી ઓલ્સો હેવ બીન જોઈન્ડ બાય ધ પાર્ટિસિપન્ટ્સ હુ હેવ હિયરિંગ ઇમ્પેરમેન્ટ, કે જેઓ સાંભળી નથી શકતા બટ દે આર હિયર, અને એમને એ વસ્તુ ફેસિલિટેટ થાય બરાબર છે. એના માટે there was a person who was constantly doing the sign interpretation for them, કે no one should be left back. આજે ઇનોવેશન કોન્ફરન્સ છે એ બધાની જ છે અને બધા માટે જ હોવી જોઈએ, બરોબર છે. સો નેક્સ્ટ સેશન જે છે, સો આઈ વુડ લાઇક ટુ કોલ અપોન સ્ટેજ મિસ્ટર સર્વેશ જૈન, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ઓર્જેટ ફાઉન્ડેશન. અને આ બધા જે લોકો છે એ એમની સાથે જોડાયેલા છે, દે વર્ક ફોર ધીસ પીપલ વિથ હિયરિંગ ઇમ્પેરમેન્ટ, એમના માટે જ કામ કરે છે. અને હવે તમે એક અલગ વસ્તુ દેખશો. સો મિસ્ટર સર્વેશ જે છે એમને પણ હિયરિંગ ઇમ્પેરમેન્ટ છે, તો હી કેનોટ સ્પીક. એ સાઇન લેંગ્વેજથી કહેશે અને જે અત્યાર સુધી સાઇન લેંગ્વેજ કરતા હતા એ બોલીને તમને સંભળાવશે કે એ કહેવા શું માંગે છે. સો ધીસ ઇઝ અ ટોટલી ડ્રાસ્ટિક 360 ડિગ્રી ચેન્જ. સો જોરદાર તાળીઓ થઈ જાય. અને આઈ રિયલી વોન્ટ કે આ જે સેશન છે એને આપણે ધ્યાનથી સાંભળીએ, બિકોઝ એક બહુ મોટી વસ્તુ લાઈક ઇન્ક્લુઝિવિટીના માધ્યમથી કે ઇન્ક્લુઝિવિટી કેવી રીતના હોવી જોઈએ આવી કોન્ફરન્સીસમાં પણ એ થવા જઈ રહી છે. સો આઈ પ્લીઝ રિક્વેસ્ટ કે આપણે વચ્ચે ઇન્ટરપ્ટ ના કરીએ. થેન્ક યુ સો મચ. અહીંયાથી મારો વોઇસ આવશે તમને લોકોને? ઓકે. હેલો એવરીવન, કેમ છો બધા? તમે લોકોને ખબર છે ડેફ હિયરિંગ ઇમ્પેર્ડને જેમ હિયરિંગ સોસાયટી છે, આપણે ક્લેપ કરીએ છીએ, એ ડેફ લોકો આ ક્લેપ છે એમના માટે. તો આ એમનો કલ્ચર છે ફર્સ્ટલી, કે કારણ કે એ લોકોને દેખાઈ શકે કે હા કોઈ એપ્રિશિએટ કરી રહ્યું છે અમને. મારું નામ શર્વેશ છે, શર્વેશ જૈન, જે મારું સાઇન નેમ આ છે. હું ઓર્જેટ ફાઉન્ડેશન જે ઓર્જેટ ફાઉન્ડેશન એ ડેફનું જ છે, જે ટોટલી ફોકસ એના માટે છે, જસ્ટ ને જસ્ટ ડેફ કમ્યુનિટી માટે. જે ઓર્જેટ જે કામ કરે છે એ ડેફ કમ્યુનિટી માટે કામ કરે છે, અને ડેફ કમ્યુનિટીમાં થઈને મારું પર્સનલ ઇન્ટ્રોડક્શન થોડુંક આપી દઉં તમને. મારા જે પપ્પા છે એ બી બોલી સાંભળી નથી શકતા, એ બી ડેફ છે. મારા દાદા બી ડેફ છે. મારો જે છોકરો છે એ બી ડેફ છે. અને જે એજ્યુકેશન છે જેટલું બહુ સારું નહોતું, કારણ કે પછી હું ગેલેડ્યુટ યુનિવર્સિટી અમેરિકામાં ગયો, તો ત્યાંથી મારું એજ્યુકેશન ઘણું બધું ઇમ્પ્રૂવ થયું છે, અને ત્યાંથી ઘણું બધું હું શીખ્યો. અને એના પછી ઇન્ડિયામાં હું 2016માં પાછો આવ્યો, ને એ પછી ઓર્જેટ ફાઉન્ડેશન કર્યું સેના, જે ડેફ એજ્યુકેશન સિસ્ટમ છે એને આગળ લઈ જવા માટે. મારું જે હું ફાઇનાન્સમાં કરેલું છે મેં મારું એજ્યુકેશન. હું રાજેશભાઈને કહીશ કે થોડુંક એ બોલે. ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે ખબર નહીં મને કે તમને લોકો સાઇન લેંગ્વેજ સમજાશે કે નહીં સમજાય, બટ ઇન્ટરપ્રિટર સાથે છે તો તમને બધું સમજાશે. અગર ઇન્ટરપ્રિટર ના હોત તો કદાચ તમે લોકો મારી વાત ના સમજી શક્યા હોત. મારું સાઇન નેમ આ છે, રાજેશ, અને મને 20 વર્ષનો એક્સપિરિયન્સ છે ડેફ કમ્યુનિટીમાં, કે હું ઘણા બધા મેં કામ કરેલા છે. જેમ કે એક ઈસારા ફાઉન્ડેશન હતું, એનો ડાયરેક્ટર રહેલો, જે ઇંગ્લિશ શીખવાડે છે ઘણા ડેફ લોકોને જે ઇંગ્લિશ નથી આવડતું, વાંચતા લખતા નહોતું આવડતું, તો એ લોકોને શીખવાડ્યું. એ ટીચિંગ એક્સપિરિયન્સ બી હતો મને. એના પછી MBM પ્રોજેક્ટ છે, એમનો ડાયરેક્ટર છું, મુખ મંદિર મંડળ, જેમાં ડેફ ડેવલપમેન્ટ, ટેકનોલોજી રિલેટેડ વસ્તુઓ કે જે બી હોય છે એ કરવાનું. એના પછી એક જે એજી છે, એક પ્રોટેસ્ટ કરતા હોય છે ગવર્મેન્ટ, જે નવી એક જે રજિસ્ટર થયું છે આપણા સંસ્થા, જે એક્સેસિબિલિટી અમને પ્રોવાઈડ નથી કરી રહ્યું. એ લોકોનું ગવર્મેન્ટ સિસ્ટમમાં કે પોલિસીઝમાં છે એક્સેસિબિલિટી માટેની વસ્તુઓ, પણ જે અમને એક્સેસિબિલિટી નથી મળી રહી, એના માટે અમે લોકો પ્રોટેસ્ટ કરતા હોઈએ છીએ. તો અત્યારે જે ઓર્જેટ ફાઉન્ડેશન છે
એક અને બીજું જે ISLRTC છે જે ગવર્મેન્ટ ફાઉન્ડેશન છે, ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર. તો એ સાઇન લેંગ્વેજ પર ફોકસ છે ISLRTC, જે ડેફ કમ્યુનિટી પર મેઇનલી સાઇન લેંગ્વેજ પર એ ફોકસ્ડ છે ISLRTC જે છે. અને જે ઓર્જેટ ફાઉન્ડેશન છે, અત્યાર સુધી એણે શું કર્યું છે કે જ્યારે હું પહેલાં જોઉં, મેં ખુદને એનાલિસ કરું તો જે બુક્સ છે, હું બુક્સ ભણતો હતો, એમાં શું છે શું નહીં મને કંઈ ખબર નથી પડતી. ખાલી જસ્ટ કોપી એન્ડ પેસ્ટ, દેટ્સ ઇટ. એ જ વસ્તુ હતી મારા માટે. એ કોન્સેપ્ટ શું છે શું નહીં, શું કહેવા માગે છે, એ કાંઈ જ નથી ખબર પડતી. તો ઓર્જેટ ફાઉન્ડેશને એના માટે જ કર્યું કે જે કોન્સેપ્ટ છે એ લોકોને અમે કોન્સેપ્ટ આપી શકીએ. તો અરાઉન્ડ 100 સ્ટુડન્ટ્સ ઓલ ઓવર ઇન્ડિયા છે, જેમાંથી અમે એમને શીખવાડ્યું છે વિથ, અને એમની સાથે એમના 40 પેરેન્ટ્સ ને જે અરાઉન્ડ 40 to 50 છોકરાઓ છે, એમના પેરેન્ટ્સ બી ડેફ છે, તો એ અમારી સાથે જોડાયા હતા અને એમને અમે શીખવાડ્યું હતું. એના પછી જે પેરેન્ટ્સને કઈ રીતે બિહેવ કર્યું છોકરાઓ સાથે, કે પેરેન્ટ્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, વર્કશોપ્સ એવી રીતના કરેલા હતા કે જે ડેફ લોકોને એક્સેસિબિલિટી કઈ રીતે મળે, કઈ રીતે એક્સેસિબિલિટી એમને પ્રોવાઈડ કરવી, એના પ્રોગ્રામ્સ, વર્કશોપ્સ, સ્પોર્ટ્સ છે, કલ્ચર પ્રોગ્રામ્સ છે, કે જે બી ઘણા બધા પ્રોગ્રામ્સ છે, અવેરનેસ પ્રોગ્રામ્સ છે, કેમ્પિંગ્સ છે, એ બધું કરીએ છીએ. એની સાથે ઓર્જેટ ફાઉન્ડેશન એક બીજું NGO છે, જે NGO બીજા NGOને સપોર્ટ કરે છે કે જેમ એમને શું પ્રોબ્લેમ્સ છે, કે શું કરી રહ્યા છે, એના રિલેટેડ કંઈ બી હોય તો. અને ઓર્જેટ જે છે એ ટોટલી આખી ટીમ છે, એ ટોટલી ડેફ ટીમ છે, એમાં કોઈ બી હિયરિંગ નથી. એ આખી ડેફ ટીમ જ મેનેજ કરી રહી છે એ વસ્તુને. આઈ એમ સોરી, એક જે આખી ટોટલી ડેફ ટીમ છે, જે સર્વેશ છે, એમને ઘણો સારો એક્સપિરિયન્સ હતો, તો એ એક્સપિરિયન્સ એ ખુદ જ શેર કરશે આ વસ્તુનો. અત્યારે ઘણા બધા બેરિયર્સ આવી રહ્યા છે ડેફ કમ્યુનિટીને, કે જેમ તમને લોકોને ખબર છે કે જે ડેફ એ પ્રોબ્લેમ્સ છે, ઘણા લોકો જે મિસઅન્ડરસ્ટુડ કરી લે છે કે અચ્છા સાઇન લેંગ્વેજ શું છે, એમને કે એ પ્રોબ્લેમ છે, એમને સાંભળવાની શક્તિ નથી કે એવી રીતનું. પ્રોબ્લેમ એ વસ્તુઓ નથી. પ્રોબ્લેમ અમે ખુશ છીએ અમને ડેફથી, અમને કોઈ જ વાંધો નથી, અમે ખુશ છીએ. પણ જે એજ્યુકેશન સિસ્ટમ છે એ બહુ મોટો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે હું તમને એ કહેવા માગું છું કે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં ગવર્મેન્ટ ફંડિંગ્સ ઘણી બધી છે, મેં જોઉં છું, પણ જે કહેવાય ક્વોલિટી બિલકુલ બી નથી ઇન્ડિયામાં. કે ક્વોલિટી ટીચર્સ છે, સ્કૂલ્સ છે, પણ શીખવાડતા નથી છોકરાઓને. BEd કરી લીધું છે એણે, પછી એ ટીચર બની ગયો છે, પણ ટીચર બન્યા પછી બી કોઈ ટીચર આવી રહ્યો છે તો એ ડેફ છોકરાઓને જે શીખવાડે છે એ પ્રોપર શીખવાડી નથી શકતો. ડેફ છોકરો સમજી નથી શકતો. એ ખાલી આવીને બોર્ડ પર લખી જાય છે, ખતમ. 1 2 3 4 5 એવી રીતે કરીને લખી દે, ઓલો છોકરો લખી દે, કોપી કરી દે, પાસ થઈ જાય. અને આ જ વસ્તુઓ ચાલી આવી હતી, કોપી પેસ્ટ. BCom કે BA જે બી કર્યું છે, હા ડિગ્રી છે, પણ એની અંદર જે કોન્સેપ્ટ્સ હોવા જોઈએ કોન્સેપ્ટ્સ નથી હોતા. તો એ જે એજ્યુકેશન સિસ્ટમ છે જે બહુ જ ખરાબ છે. એમાં ISL ઇન્ક્લુડ નથી કરેલી. ઇફ ટીચર્સને ISL આવડતી હશે, ઇન્ડિયન સાઇન લેંગ્વેજ, જો એ સાઇન લેંગ્વેજમાં શીખવાડી શકશે તો છોકરાઓ સમજી શકશે, તો એ રીતે એમના કોન્સેપ્ટ્સ બી ક્લિયર થશે. જેમ અત્યારે ઇન્ડિયામાં અરાઉન્ડ 1.8 મિલિયન ડેફ છે, ડેફ કમ્યુનિટી, જે એમાં અને એજ્યુકેશન સિસ્ટમ જોવા જઈએ તો 95% અનએજ્યુકેટેડ છે પ્રોપર, જેનું એજ્યુકેશન સારું નથી. એનું રીઝન શું છે કે જે વર્ડ્સ છે, કે સપોઝ કંઈ બી છે, ગ્રામર પ્રોપર નથી હોતું, સેન્ટેન્સ સ્ટ્રક્ચર નથી હોતું, ને પરફેક્ટ એજ્યુકેશન નથી, જે એવા લોકો 95% છે. તો એના કારણે જે જોબ લે છે, જે જોબમાં પ્રોબ્લેમ્સ આવે છે, જોબવાળા લે છે, બટ જોબમાં બી એ લોકોને થોડુંક દબાવે છે, સમજાવતા નથી પ્રોપર. એ લોકોને એવું કહે છે કે ના તમે ઠીક નથી, આમ નથી, મોક કરતા હોય છે એ લોકો. ને આ લોકો, ઘણા ડેફ લોકો એવા છે કે જે જોબલેસ બી છે અત્યારે. ને ઘણા લોકો જોડે જોબ જે છે, જોબમાં બી પ્રોપર નથી ચાલતું, કોઝ એમને એક્સેસિબિલિટી નથી હોતી, કે એમના જે મેનેજર શું કહે છે, શું કહેવા માગે છે, એ સમજાઈ નથી શકતા, કે નથી સમજી શકતા એમ લોકોની પ્રોબ્લેમ્સ. એ કમ્યુનિકેશન બેરિયરના કારણે જે પ્રાઇવેટ સેક્ટર કે ગવર્મેન્ટ સેક્ટર છે,
પછી એ લોકો એ મિસઅન્ડરસ્ટુડ કરે છે કે ડેફ કમ્યુનિટી જ આવી છે, બટ એક સિમ્પલ વસ્તુ એ નથી સમજી રહ્યા કે એક્સેસિબિલિટી માટે એક ઇન્ટરપ્રિટર જોઈએ. ઇન્ટરપ્રિટર હશે તો કમ્યુનિકેશન ઇઝીલી થશે, તો સારું રહેશે એમને બીટી. ઓલ ઓવર ઇન્ડિયામાં 100% ડેફ પોપ્યુલેશન છે, એમાંથી આપણે જે 95% જે છે એ અનએજ્યુકેટેડ છે. આપણે એને અનએજ્યુકેટેડ ના કહી શકીએ, એમને થોડુંક બેઝિક ખબર છે, બટ એમને કોન્સેપ્ટ્સ પ્રોપર વસ્તુઓ નથી એમની પાસે. અને 5% એવા લોકો છે જે સારા એવા એજ્યુકેટેડ છે, જે લખવા બોલવા ચાલવામાં બધું પ્રોપર છે. એમાંથી આપણે જે 4% છે એ શું, હા એજ્યુકેટેડ છે, પણ જે આગળ જઈને બહારની દુનિયા સાથે કમ્યુનિકેશન કરવાનું આવે છે તો કમ્યુનિકેશન નથી કરી શકતા. લખીને કરી શકે, બટ જે ઉપરના બહારના લોકો લખીને કરતા નથી, કમ્યુનિકેશન કોસ્ટ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. જે બાકી 1% લોકો જે છે એ જ અચીવમેન્ટ કરે છે જસ્ટ કોઝ જે બહારના લોકો હોય છે સારી રીતે એમની કમ્યુનિકેટ કરે છે, સમજે છે એના માટે. એમાંથી બી 4% સફર કરી રહ્યા છે, તો 99% લોકો સફર જ કરી રહ્યા છે આ વસ્તુમાં. આપણે ગુજરાતમાં જોઈએ તો 2 જ જણા સર્ટિફાઈડ ઇન્ટરપ્રિટર્સ છે જે પ્રોફેશનલ કરી શકે છે. ગુજરાતમાં જ આપણે 5 લાખ લોકોની ડેફ કમ્યુનિટી છે, એની સામે 2 જ ઇન્ટરપ્રિટર્સ છે. તો હોસ્પિટલમાં ક્યાં ગયા, લોયર પાસે ગયા, કે કોર્ટમાં કંઈ પ્રોબ્લેમ થયો, કોઈ ફેક્ટરીમાં, કોઈ જગ્યાએ જોબ પ્લેસ પર, ઘણી બધી જગ્યા છે જે સફર કરી રહ્યા છે એ લોકો. અને એ વસ્તુના કારણે કન્ફ્યુઝન થાય છે. તો એનું સોલ્યુશન શું છે? એક જોક રીતે હું કહેવા માગું છું, એઆઈનું હમણાં લેક્ચર થયું હતું, આપણે જે સેશન જોયું એઆઈનું, બહુ સારું, ઘણા લોકોને ગમ્યું હતું. ડેફ લોકો માટે બહુ જ સારું હતું કે ઇંગ્લિશ એમની ઠીક નથી, તો હોપ કરતા હતા કે એક સારું સ્ટ્રક્ચર બનાવીને આપે, કે સારો ડ્રાફ્ટ મેલ કરીને આપે છે. હું 4% લોકોની વાત કરું છું, ને એ જ્યારે હવે એઆઈમાં બી એવું હોય છે કે પ્રોપર નથી આપતા, આપણે હ્યુમન આપણે ખુદને આપણે એને કરેક્ટ કરવું પડતું હોય છે, પણ પછી એ લોકોને કરેક્શન નથી થતું ને એ સમજી નથી શકતા, ડાયરેક્ટ ફોરવર્ડ કરી દે છે, અને એ આખો મેસેજ ચેન્જ થઈ જતો હોય છે, શું કહેવા માગે છે અને શું નહીં. તો એઆઈ ટેકનોલોજી એવી રીતે એમના માટે ડેન્જરસ બી પ્રૂવ થઈ શકે છે. એના કારણે જોબમાં ને ઘણી જગ્યાએ લોકોને દિક્કત આવે છે. અને એજ્યુકેશન, ઇફ સારું એજ્યુકેશન હશે તો ઇઝીલી એમના માટે જે મેઇન જે છે બધી વસ્તુઓની રૂટ્સ એ છે એજ્યુકેશન. ક્વોલિટી એજ્યુકેશન હશે તો બધું એ લોકો કરી શકશે. અને જે 5% લોકો છે એમની પાસે કોઈ પ્રોબ્લેમ નથી, એમને જોબ છે, કમ્યુનિકેશન છે, બધી રીતનું છે. કોઝ એમની જે ફેમિલી છે, ફેમિલી સપોર્ટ સારો હતો એમને એજ્યુકેશન કરાવવામાં. જે 5%, જે 95% છે એમને સાઇન લેંગ્વેજ થ્રુ એજ્યુકેશન જોઈતું હોય. હવે અમારું જે ઇનોવેશન છે, અમે લોકો શું જવા દઈએ, ઇન્ડિયામાં આટલા લોકો ડેફ છે, તો અમે જે ઓર્જેટ ફાઉન્ડેશન જે છે અમારી ટીમ, અમે એક ઇનોવેશન કર્યું છે જેને એમબીએમ સાથે કોલેબ કર્યું છે. એમબીએમ શું છે? 30 થી 40 વર્ષ પહેલાં ઘણા લોકો જે ડેમોક્રેસી જે છે ઇન્ડિયાની, જે વોટ્સ આપણે કરતા હતા, કે કોઈ બી પાર્ટી હોય કે આપણે વોટ્સ કરીએ છીએ, ડેફ બી વોટ કરતા હતા, જેમ આપણે ઇઝી ખબર છે બધાને કે 18 વર્ષ પછી આપણે વોટ કરી શકીએ. તો લોકોને નથી ખબર કે વોટ શું છે, એ વસ્તુ બી નથી ખબર. તો અત્યારે એમને એક ન્યૂઝ ચેનલ ચાલુ કરી છે જે ટોટલી ફોકસ કરે છે કે જે સમજી નથી શકતા, ભણી નથી શકતા, જે ડેફ લોકો સમજી. તો જે અમારી ટીમ છે એ જે ન્યૂઝપેપર્સને ટ્રાન્સલેટ કરીને સાઇન લેંગ્વેજમાં અમે લોકો યુટ્યુબ પર નાખતા હોઈએ છીએ, જે લોકો જોવે છે. પોલિટિકલ વસ્તુઓ છે કે એડવર્ટાઇઝ છે, એજ્યુકેશન રિલેટેડ છે કે કંઈ બી હોય, તો રોજના અમે 6 વિડીયોઝ એવી રીતે નાખીએ છીએ એમબીએમમાં. એની અંદર વોઇસ ઓવર નથી હોતો, પ્લસ કેપ્શન્સ નથી હોતા. કેમ? જે ડેફ લોકોને જોવું છે અમારા માટે, તો અમે હિયરિંગને બતાવવા નથી માગતા કે હિયરિંગ લોકો પાસે છે, ઘણું બધું રિસોર્સિસ છે એમની પાસે જોવા માટે, ડેફ લોકો માટે નથી. એ લોકોને અમે પ્રોવાઈડ 6 વિડીયોઝ ટોટલી અમે પ્રોવાઈડ કરીએ છીએ રેગ્યુલર બેસિસ પર, જેમ પોલિટિકલ છે, પોલિટિક્સ, શેર માર્કેટ, જે એ લોકોને લાઈફમાં યુઝફુલ રહે એવા ટોપિક્સ પર. જે વોટિંગ છે ડેમોક્રેસીના વારામાં, જે કઈ પાર્ટી શું છે શું નહીં, આપણે બધાને હક છે વોટ કરવાનો, ડેફ લોકોને બી છે, પણ એ લોકોને અવેરનેસ જ નથી કે કઈ રીતે કરવું, શું કરવું, તો એ લોકો મિસગાઈડ થઈ શકે છે. તો અત્યારે હું ખુશ છું કે હું એ વસ્તુ એ લોકોને પ્રોવાઈડ કરી શકું છું સાઇન લેંગ્વેજમાં, એ લોકો સમજી શકે છે અને એ લોકો આગળ વધી શકે છે. બીજું એક છે એક્સેસિબિલિટીના વારામાં એક નવું ઇનોવેશન, એક બુક છે જે બહુ જ ઇમ્પેક્ટફુલ રહી છે, કે ડેફ લોકો વાંચતા નથી, રીડિંગ નથી કરી શકતા, વાંચવું એમને નથી ગમતું. હોમવર્ક હોય છે, હોમવર્ક કોપી પેસ્ટ કર્યા
લાઈક કોપી કરીને પેસ્ટ કરે ખતમ એવી રીતે જ મેથ્સ છે કે કંઈ બી છે એ લોકો પ્રોપર સમજતા નથી. તો એ વસ્તુના વારામાં અમે વિચાર્યું કે એને કઈ રીતે સોલ્વ કરવું. તો એક ઇંગ્લિશનો એક પેરા છે જે સમજી નથી શકતા, એનો એક QR કોડ અમે સાઈડમાં મૂકેલો છે. તો એ QR કોડ સ્કેન કરે એટલે આખું એ સાઇન લેંગ્વેજમાં સમજાવી દે છે એમને. જેમ તમે અહીંયા જોઈ શકો છો QR કોડ્સ. ફોર એક્ઝામ્પલ એક આપવા માગું છું એક કે અગર તમે ખાલી બુક એને આપો છો ને એ ડેફ છોકરો છે એક નાનો, એ બુક લે છે, વાંચે છે, પણ એને કંઈ ખબર નથી પડતી. મમ્મી પપ્પાને જઈને પૂછે છે, મમ્મી પપ્પાને સાઇન લેંગ્વેજ નથી આવડતી. તો છોકરો શીખશે કઈ રીતે? છોકરો ક્યાં જશે? એને શીખવું છે, એને કરવું છે, એનું પેશન, પછી એનું પેશન બી નહીં રહે એ વસ્તુનું. પછી એ એવું સમજી લેશે કે ભાઈ ભણવાનું મારા માટે છે જ નહીં કે એ બધું. તો એને આપણે એક્સેસિબલ બનાવ્યું હતું કે QR કોડથી, કે એ જ્યારે છોકરાને કંઈ વસ્તુ ખબર નથી પડતી, બુકમાં ફર્સ્ટ ટાઈમ થયું છે, આગળ જઈને બીજી અત્યારે એક જ બુક અમે બનાવી છે, આગળ ઘણી બધી બુક્સ અમારે ચાલે છે કામ, જેમાં સાયન્સ રિલેટેડ બુક્સ છે, જનરલ નોલેજ બુક્સ છે, જેમાં જે લોકોને એ લોકો પાછળ રહી ગયા છે છોકરો. GK જે છે, GK બહુ જરૂરી વસ્તુ છે. GKમાં અમે ચાલુ કરવાનું છે. કોઈ બી ટોપિક રહીએ, કોઈ બી ઘણી બુક્સ છે. અમારો મેઇન મોટિવ અત્યારે છે કે સ્ટુડન્ટ્સ જે ડેફ છોકરાઓ છે એ આગળ રહે ને એમને પ્રોપર ગાઈડન્સ મળે ને એજ્યુકેશન મળે એ લોકોને. આજે ડિજિટલ લાઇબ્રેરી છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર સરે જે કીધું હતું, એક મિનિટ સોરી, પ્રાઇમ મિનિસ્ટર સરે જે કીધું હતું તો ડિજિટલ લાઇબ્રેરી હોવી જોઈએ, તો લોકોને બનાવી ડિજિટલ લાઇબ્રેરી. બટ પછી અમે એ વખતે એ બી જોયું એમાં બી ડેફ લોકો માટે કંઈ જ નહોતું સાઇન લેંગ્વેજ પર. જે ઘણા છોકરાઓ છે જે યુટ્યુબ પર જોતા હતા સાયન્સ રિલેટેડ વિડીયોઝ કે હિસ્ટ્રી રિલેટેડ કંઈ બી હોય, જોઈ શકતા હતા, સમજી શકતા હતા. જે હિયરિંગ છોકરાઓ છે ને એ સમજી શકે ને આગળ વધી શકે. તો એ જ વસ્તુમાં ડેફ લોકો માટે શું હતું? કંઈ જ નહોતું. યુટ્યુબ પર ખોલી રહ્યા છે, વિડીયોઝ બોલી રહ્યા છે, સમજવા નથી આવ્યું, ખાલી લોકો જોઈ રહ્યા છે, સમજી શકતા નથી કંઈ. તો એના માટે અમે જ યુટ્યુબની અંદર એક જનરલ નોલેજ કે ડિજિટલ લાઇબ્રેરી કે અંદર ખોલીને જોઈ શકીએ છીએ. છોકરાઓ માટે પ્રોપર સાઇન લેંગ્વેજમાં આપેલું છે તો એ સમજી બી શકે વસ્તુઓ. હું તમને લોકો, તમે ફોન લો છો, ફોન નીકાળો તમે લોકો, હું એક એક્ટિવિટી કરાવવા માગું છું. અને યુટ્યુબ પર કોઈ બી ટોપિક તમે સર્ચ કરો, કોઈ બી ટોપિક તમને જે ગમતો હોય, ટોપિક જે બી તમે સમજવા શીખવા માંગતા હોય કે કંઈ બી હોય, અને મ્યુટ કરી દેજો એ વિડીયો ચાલુ કરીને, લાઈક અવાજ એકદમ ઓફ કરી દેજો. ને વિડીયો તમે પ્લે કરી શકો છો, તમે જુઓ. ખબર પડે છે તમને વિડીયોમાં કંઈ? વિડીયો તમે જોઈ રહ્યા છો તો આપણે કેપ્શન બી નથી, ખાલી ઓડિયો ઓફ કરી દઈએ, આપણે ખાલી વિડીયોને જોઈએ આપણે. તો તમને લોકોને કંઈ સમજાય છે વિડીયોમાં શું છે? નથી સમજાતું ને? કારણ કે એમાં વોઇસ નથી. સેમ અમે આ જ વસ્તુ અમે ફીલ કરીએ છીએ અમારી લાઈફમાં કે અમે કંઈ સમજી નથી શકતા અને અમારા માટે બહુ મોટો ચેલેન્જ આવે છે. તો એ વસ્તુના માટે અમે એક્સેસિબિલિટી પ્રોવાઈડ કરીએ છીએ, તો તમે સમજી શકો આ વસ્તુ. જે નાના છોકરાઓ છે, આપણે ઘણા જોયા છે, ઘણા યુટ્યુબ વિડીયોઝ છે એ લોકો માટે, ઘણા બધા સબ્જેક્ટ્સ માટે, અને અમે જોયા છે ડેફ છોકરાઓ માટે શું છે. તો એ વસ્તુ નથી, તો એના માટે પછી અમે યુટ્યુબમાં ચાલુ કર્યું, ટીવીમાં ઓર્જેટ ફાઉન્ડેશન, જે છોકરાઓ બી સમજી શકે, સારા ગ્રાફિક્સવાળા વિડીયોઝ જોઈને સમજી શકે, શીખી શકે. અને આ વસ્તુ પહેલાં નથી જોઈ. આ હિયરિંગ કમ્યુનિટીમાં હતું, બટ ડેફ ડેવલપમેન્ટ કઈ રીતે થાય ડેફ કમ્યુનિટીનું, તો એના માટે ઇક્વલ રાઇટ્સ છે અમારો બી.
બટ અમને ઇક્વાલિટી પ્રોવાઈડ નથી થઈ રહી. તો અમે એક્સેસિબિલિટીને લઈને સાથમાં જોડે લઈને એક ઇનોવેશન હતો અમારો, જે ઓર્જેટ ફાઉન્ડેશનને સાથે લઈને અમે કર્યું હતું. જે પોલિયો વેક્સિન્સને જે બધું હોય છે, જે ખુદ હું એક ડેફ, મારા મમ્મી પપ્પા બી ડેફ હતા, એ લોકોમાં કોઈ અવેરનેસ નથી. હું પોતે ડેફ ચાઇલ્ડ હતો, એમનો એક સિંગલ ડેફ ચાઇલ્ડ હતો, અને એના પછી મારું હિયરિંગ લોસ થઈ ગયો. પહેલાં હું ચાલી શકતો હતો 5 વર્ષ સુધી. 5 વર્ષ પછી મારું ચાલવાનું આવું થઈ ગયું હતું, ને પહેલાં ચાલી શકતો હતો ને અચાનકથી આવું થઈ ગયું. એ શેના કારણે જોયું હતું? તો પોલિયો જે હતું, પોલિયોની રસીઓ કે જે મિસ થઈ ગઈ હતી વેક્સિન્સ, એના કારણે આ વસ્તુઓ થઈ હતી. તો એ વસ્તુ મેં જોઈ, હું ખુશ નહોતો. હું ડેફ પ્લસ હેન્ડીકેપ છું, બંને વસ્તુઓ થઈ ગઈ મારામાં. મારા માટે બહુ ડિફિકલ્ટ થઈ ગઈ હતી, મને નહોતું જીવવું, નહોતું રહેવું. પણ જેમ 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 હું મોટો થયો, હું 25 વર્ષનો થયો, એના પછી હું સમજ્યું કે ડેફ લોકોને એક્સેસિબિલિટી નથી. ગવર્મેન્ટ જે અવેરનેસ થાય છે વેક્સિન્સ માટેની બધી અવેરનેસ કરે છે, લોકો ટીવીમાં આપે છે એડવર્ટાઇઝમેન્ટ, પણ ડેફ લોકોને નથી મળી રહી અવેરનેસ. તો એ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતા હોય છે. તો એ એમને પોતે એક ટ્રાય કર્યો, ડૉક્ટર સાથે કોન્ટેક્ટ કર્યા, જે કઈ વેક્સિન્સ શેના માટે હોય, શું ક્યારે લેવાની હોય, શું નહીં. તો એને ટોટલી અમે સાઇન લેંગ્વેજમાં એને ટ્રાન્સલેટ કર્યું, ને એના પછી એના QR કોડ્સ બી અમે રાખ્યા છે, જે તમે ત્યાં જોઈ શકો છો. એ QR કોડ્સ ઉપર તમે જશો તો એ સમજાવશે કે કઈ વેક્સિનનું શું મહત્ત્વ છે, શેના માટે હોય છે, ક્યારે લેવાની. આ વસ્તુ બી ક્યાંય બી વર્લ્ડમાં ક્યાંય નથી, ત્યાં ફર્સ્ટ ટાઈમ અમે કર્યું છે આ વસ્તુ બી. અને અમને હજુ વધારે જોઈએ છે કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કે ટીબી જેવી ઘણી બધી ડિસીઝ છે, જે કોવિડ ટાઈમમાં જે બધું થયું હતું, જેમાં કમ્યુનિકેટ નહોતા કરી શકતા લોકો, માસ્ક કેમ પહેરવું, હાથ કેમ ધોવા, શું છે શું નહીં. તો એ વસ્તુઓના વારામાં બી અમે લોકો ઘરે બેસીને મેં વિડીયોઝ નાખ્યા હતા. તો હું એના માટે હું ટેકનોલોજીને થેન્ક યુ કહેવા માગું છું કે ટેકનોલોજી છે તો આજે અમે લોકો અમારી વાતને પહોંચાડી શક્યા હતા. અને ઇફ ટેકનોલોજી ના હોત તો કન્ફર્મ હતું કે એ લોકો ઘણી વધારે પ્રોબ્લેમ્સમાં હોત, આ ચેનલ્સ ના હોત. તો ગવર્મેન્ટ બી અવેર નથી આ વસ્તુના વારામાં કે ડેફ છે, ઓકે CI આપી દો, કોક્લિયર ઇમ્પ્લાન્ટ આપી દીધું એટલે એમનું કામ થઈ ગયું, એમનું ડેવલપમેન્ટ થઈ ગયું, એ એવું સમજી રહ્યા છે. બટ જે CI છે, કોક્લિયર ઇમ્પ્લાન્ટથી પોસિબલ નથી કે એ થઈ જાય એનો ગ્રોથ. જે સાઇન લેંગ્વેજ એ અમારી મધર ટંગ છે, જેમ આપણી ગુજરાતી મધર ટંગ છે, એવી જ રીતે સાઇન લેંગ્વેજ અમારી મધર ટંગ છે. તો અગર અમને અમારી મધર ટંગમાં જ શીખવાડશે સાઇન લેંગ્વેજમાં, તો અમારો બી ગ્રોથ થશે. બટ મિસગાઈડ થઈ ગયા છે અને CI પાછળ જઈ રહ્યા છે, જે ઠીક છે, બાઇકનો અવાજ છે કે એના માટે ઠીક છે, હિયરિંગ એડ હોય છે તો બરાબર છે, બટ ISL વધારે જરૂરી છે એ વસ્તુઓ કરતાં બી. તો આગળ શું છે ઇનોવેશન, એવા ઘણા બધા છે જે ફેક્ટરી છે, બિઝનેસ સેટઅપ છે, કે ઇમરજન્સી થતી હોય તો ઇમરજન્સીમાં શું કરે, ઇફ ડેફ હોય તો એક વોચ છે, તો ઇમરજન્સીમાં લાઇટ બ્લિંક થાય અમારી, એનાથી અમને ખબર પડે. ઓર રેડ લાઇટ ત્યાં આપેલી હોય ઇમરજન્સીથી, તો ડેફ લોકોને ત્યાં ખબર પડે. તો એવી કંપનીમાં એવી ઇમરજન્સી એક્સેસિબિલિટી આપવી જોઈએ, જે એક ઇનોવેટિવ છે. બીજું સેકન્ડ જે ઇન્ટરપ્રિટર્સ છે, એમને ઇન્ટરપ્રિટર્સ જોઈતા હોય કે આખા ગુજરાતમાં ખાલી 2 જ ઇન્ટરપ્રિટર્સ છે, એમને બીજા ઇન્ટરપ્રિટર્સ જોઈએ છે. તો જે મેનેજર છે કે ડાયરેક્ટર છે કે એવી રીતે નહીં, અમને એક પ્રોપર ઇન્ટરપ્રિટિંગ સર્વિસ માટેના જોઈતા હોય કે જે જસ્ટ ખાલી ઇન્ટરપ્રિટિંગ કરે, જે અમારી વાતને કન્વે કરે, કમ્યુનિકેશન ગેપને ફૂલફિલ કરે, દેટ્સ ઇટ. જેમ કે ઇંગ્લિશ છે અને કોઈ ફ્રેન્ચ બોલે છે, તો ફ્રેન્ચ ઇન્ટરપ્રિટર હોય છે, તો ખાલી ઇન્ટરપ્રિટિંગ કરે છે, નોટ જસ્ટ એમને કંટ્રોલ કરે છે, એમની ઉપર જઈને એમને ગાઈડ કરે છે, મેનેજર બની જાય છે અને એવી રીતે કરે છે. એ વસ્તુ નહીં, ખાલી એક ઇન્ટરપ્રિટર હોવો જોઈએ. થર્ડ, જે ઘણી કંપનીઓમાં હોય છે કે ઇફ તમે ડેફ પીપલને, તમે ડેફ લોકોને તમે કામ પર રાખો છો, જે ઘણી કંપનીઝમાં, જે એક કંપની છે સપોઝ ડેફ, એમને સાઇન લેંગ્વેજમાં ટ્રેનિંગ આપે છે, તો એના પછી અગર તમે હિયરિંગ લોકોને બી થોડીક બેઝિક ટ્રેનિંગ આપશો તો કમ્યુનિકેશન ઇઝી થઈ જશે. મેં એક વસ્તુ જોઈ છે, એક કંપની છે, 2 કંપનીમાં હું ગયો, ત્યાં સાઇન લેંગ્વેજના નાના વર્કશોપ હતા. તો હિયરિંગ કમ્યુનિટી હજી 40 to 50 લોકો હતા એમાં, અને એ લોકો શીખ્યા, એના પછી એ લોકોની વચ્ચે કમ્યુનિકેશન થઈ ગયું ને બહુ પ્રોબ્લેમ્સ નહોતા આવતા. ને ઇફ કોઈ મેજર પ્રોબ્લેમ હોય, બેઝિક હોય તો કરી શકતા હતા, મેજર પ્રોબ્લેમ્સ માટે ઇન્ટરપ્રિટર લાગતા હતા. બટ બેઝિક હોય તો એના માટે પછી ઇન્ટરપ્રિટરની બી જરૂર ના પડે, અને એના કારણે કોઈ મિસકમ્યુનિકેશન થાય, ઝઘડા થતા હતા, તો ડેફ એમ્પ્લોયીને નીકાળી દેતા હતા. તો એના કારણે ઘણી બધી લાઈન વેમાં સફર. અમદાવાદમાં જે કોર્સ ચાલી રહ્યો છે, ઇફ તમારે સાઇન લેંગ્વેજ શીખવી હોય તો એક કોર્સ છે, હું તમને ઇફ ઇન્ટરેસ્ટેડ હોય તો મને કોન્ટેક્ટ કરજો, હું તમને આપીશ.
તો એ સર્ટિફિકેટ પ્રોવાઈડ થશે, તમારા માટે બી યુઝફુલ રહેશે અને આરસીઆઈ રેકોગ્નાઇઝડ કોર્સ છે. આઈએસએલ કોને કોને ખબર છે કે આઈએસએલ શું છે? કોઈને ખબર છે? તમને ખબર છે? બીજા કોઈને? તો હું તમને એક બુક આપવા માગું છું, બુક ડિસ્ટ્રીબ્યુટ કરીશ બધા સાથે, કે તમે ત્યાંથી એમાંથી શીખી શકો. આઈએસએલના જ બેઝિક્સ છે. આલ્ફાબેટ્સ જે છે, આલ્ફાબેટ્સ તમે એમાંથી શીખી શકો. ધીરે ધીરે તમારો ઇન્ટરેસ્ટ બી આવશે. જે મારી કંપની કંપનીમાં જે સ્ટાફ છે, અરાઉન્ડ 20નો સ્ટાફ છે, એ બધા હિયરિંગ છે, જેમને સાઇન લેંગ્વેજ નથી આવડતી. એ જ્યારે મને મળ્યા હતા 2016માં, 2016થી લઈને અત્યારે 7 વર્ષ જેવું થયું છે ને, તો અત્યારે આખો જે સ્ટાફ છે એ પ્રોપર સાઇન લેંગ્વેજ યુઝ કરે છે. જે પહેલાં 4 Ds શીખવાડ્યા હતા તમને: ડિસ્કવરી, ડ્રીમ, ડિઝાઇન એન્ડ ડિલિવરી. આ 4 બહુ યુઝફુલ છે જે સક્સેસ તમારે જોઈતી હતો, સમજે. જે 4 D યુઝફુલ છે, સેમ વે કઈ રીતે કરવું, હિયરિંગ સાથે કમ્યુનિકેશન કઈ રીતે કરવું, અમારે કઈ રીતે આગળ ચાલવું, એ વસ્તુઓ બી મેં શીખી હતી. મેં ઘણું શીખવા મળ્યું હતું એ વસ્તુમાં બી. અત્યારે હું તમને બધાને એક ક્વેશ્ચન કરવા માગું છું કે તમે લોકો એ ના સમજી લેતા કે ડેફ લોકોને અગર કંઈક સારું કરવું છે એ લોકો માટે, તો કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું કે હિયરિંગ એડ કરાવી દીધું. એ નથી. એ વે છે, જે પ્રોપર વે છે સાઇન લેંગ્વેજનો છે. હિયરિંગ એડ્સ એના માટે છે કે ઇફ કોઈ મોટા અવાજ થતા હોય એમને, જે એના માટે જ વસ્તુઓ છે. બટ જે કમ્યુનિકેશન માટે છે, 2 જ વસ્તુઓથી થઈ શકે છે, જે લખીને અને સાઇન લેંગ્વેજથી. હું બીજી એક વસ્તુ એડ કરવા માગું છું. જે મારો છોકરો છે એ બી ડેફ છે, એને CI કરાવેલું છે. અને હું એ વસ્તુથી અગ્રી નથી કરતો કે મારી ફેમિલીના પ્રેશરને એ લોકો વસ્તુઓના કારણે મારે એને CI કરાવવું પડ્યું હતું. અને મારો વિચાર હતો કે એને હું અમેરિકા ઓર કેનેડા એવી જગ્યાએ એને ત્યાં મૂકું તો એનો ગ્રોથ સારો થશે. કોઝ CI યુઝફુલ છે નથી CI. બટ જે મારા ફ્રેન્ડ્સ છે અમેરિકાથી, એમના પેરેન્ટ્સ બી ડેફ છે ને એમનું છોકરો બી ડેફ છે, તો એવી રીતનું મને કીધું સાઇન લેંગ્વેજ વધારે યુઝફુલ છે રાધર દેન CI. તો 2 વર્ષ પહેલાં પણ કરાવવું પડ્યું હતું મારે CI. બટ અત્યારે હું મારા છોકરાને સાઇન લેંગ્વેજ પર જ વધારે ફોકસ કરાવી રહ્યો છું. બટ ડૉક્ટર્સ બી ઇવન કહી રહ્યા છે કે સાઇન લેંગ્વેજ નહીં કરાવો, એને પ્રેક્ટિસ કરાવો સંભળાવવાની, બોલવાની, એવી રીતની. પણ હું એને સાઇન લેંગ્વેજ શીખવાડી રહ્યો છું. પ્લસ એ સમજી શકે બી છે. તો અગર બંને વસ્તુ કરી શકશે. અત્યારે 6 વર્ષનો જ છે મારો છોકરો. અત્યારે 500 વર્ડથી ઉપર છે એની જોડે ટોટલી જે સાઇન લેંગ્વેજમાં છે. લાઈક સાઇન લેંગ્વેજમાં 500 વર્ડ્સ છે એની પાસે અત્યારે. દેટ્સ ઇટ. થેન્ક યુ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પણ તાળીઓ, યા ગ્રેટ. આની સાથે સાથે હું બીજું પણ એક એપ્રિસિએશન આપવા માંગીશ. ઝાયડસ ફાઉન્ડેશનથી આજે આપણી જોડે એક છોકરો અને એક છોકરી જે તમારા ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે, દે આર ઓલ્સો વિથ હિયરિંગ એમ્પેરમેન્ટ. એ લોકોને પણ સંભળાતું નથી, પણ સ્ટીલ એ લોકોને ટ્રેન એવી રીતના કરવામાં આવ્યા છે. એટલે વિચારો કે આપણે ધારીએ તો બધું જ કરી શકીએ છીએ, અને આપણે ધારીએ તો આમના માટે પણ એક ઇન્ક્લુઝિવ એટમોસ્ફિયર છે જે આપણે બનાવી શકીએ છીએ ને આપણા હાથમાં છે. બરોબર છે. એટલે નેક્સ્ટ ટાઈમથી આપણે પણ એવું ધ્યાન રાખીએ કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, આપણે વર્ક પ્લેસ હોય કે કોઈ પણ પ્લેસ હોય કે કોલેજ કેમ્પસ, એને આપણે એક્સેસિબલ બનાવીએ અને લોકોના માટે ઇન્ક્લુઝિવ બનાવીએ. સો સર્વેશજી અને રાજેશજીનો ખૂબ ખૂબ આભાર.